તમારા તો દહીસર ડેસ્ટિનેશન વેડિંગ થઈ જાય છે. મોબાઈલ લાઇન્સમાં એક ક્લબ બુક ઓ ડેસ્ટિનેશન તો પરમ દિવસે નીકળી અમે. કાંદીવલી કી Bandra girl. I guess he's the first best friend I have from the industry. Fake નથી એ માણસ. And for Mitra I would say કે બહુ જ સારો ફ્રેન્ડ છે પણ અમે લોકો જે મસ્તી ધમાલ જે કરી છે. સ્ટે સિંગર સ્ટે હેપી. બધા કહી આવ્યો જેટલા રેડિયો સ્ટેશન બધા ઇન્ટરવ્યુમાં શક્તિ કોઈને મિત્ર ગમતો હશે ને તો બી નહીં કરી ને પેલો સ્ટેજ સિંગર વાળો જવાનો. કે આ સ્ટે સિંગલ હવે આ પઢાઈ બતાવો પઢાઈ બતાવો. પઢાઈ બતાય પટાઈ બતાય. આ લોકોને નવું શીખવાડ્યું છે. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડે.com સાથે આજે છે લગન સ્પેશિયલની ટીમ મલ્હાર, હેલો. પૂજા અને મિત્ર ગઢવી. કયા સવાલ એવા છે જેનો તમારે જવાબ નથી આપવો અને કયા જોક્સ મારે નથી મારવાના એવું તમે મને પહેલેથી જ કહી દો. લગન સ્પેશિયલમાં સ્પેશિયલ શું છે? પછી લગન કોના છે, લગન ક્યારે છે, લગન થવાના છે, આટલું ના. ચાલો આપણે લગન સિવાય બીજી બધી જ વાત કરીએ. સ્પેશિયલ વાતો કરજો. સ્પેશિયલ વાતો કરીએ, રાઈટ? લગન નહીં ખાલી સ્પેશિયલ. ખાલી ઓ સ્પેશિયલ. માય ગોડ. એક બહુ જ વિયર્ડ સવાલ મને આજે સવારથી સૂઝેલો કે ધારો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્વયંવર થાય તો તું કોને વરમાળા પહેરાવે? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો વરમાળા કોને પહેરવાની? હું જે તો જયા કે બહાર પહેરાવા મારું નામ લઈ લઈને કહ્યું કે હું છોડીને બહાર જતો રહેતો પહેરાવ તમને પાડી. હા યાર, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો યાર કોઈને વરમાળા પહેરવાનો સમય હજી પાક્યો નથી. આઈ અચ્છા, એવું છે? થિંક હા, બધા નાના છે? ના ના અચ્છા. એવરીબડી ઇઝ ટેકિંગ ટાઈમ. ઓકે. એવરીબડી ઇઝ ટેકિંગ ટાઈમ, ધેટ્સ ગુડ. લોકો રાહ જોઈ રહ્યા છે તો સમય લેવો જોઈએ થોડો એમ. આ તો હાઇપોથેટિકલી ધારો કે ધારો કે તો પછી ધારીએ યાર, અત્યારે તો કઈ ધારવાનો પ્લાન છે નહીં યાર. પણ અત્યારે કેમ ઉતાવળ છે એટલું બધું લગ્ન નું? યાર તો આપણે લગન સ્પેશિયલ ફિલ્મ છે, આપણે લગન 2 વર્ષ પછી આવીએ તો કદાચ નથી આ કરવાની. સવાલનું તથ્ય મળી શકે એમ. પણ ત્યાં સુધી જવાબ મળી જશે એવું તું કહે છે. હા, possible. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. કોપી પેસ્ટ નહીં કરવાનો બહુ જ જવાબ. અઘરો સવાલ છે યાર આ. સ્ટાર્ટિંગ ખબર ફ્રોમ નહીં ગુજરાતી ફિલ્મ યાર. સાયકલ કોને કોને ઓળખે છે? મિત્ર, મલ્હાર, આર્જવ, પરીક્ષિત, પરીક્ષિત. પરીક્ષિત, જીમિત. સિદ્ધાર્થ રાંદેરિયા એટલે ઓળખે છે ખાલી એવું કહું છું. હે, બીજાના ફિલ્મો કોઈ એમના નામ બોલું. he can be best husband એમ એવું. આખો દિવસ જોઈને મારે હસી જ ના આવે. He'll keep you જેટલા લોકોને ઓળખું છે એમાંથી તો કદાચ મિત્ર કાં તો મલ્હાર. ઓકે, મિત્ર કા તો મલ્હાર. Yeah. હું તો નહીં રમતો ચાલે. પણ હું તો સિંગલ છું આટલા વર્ષોથી. પણ આ લોકો હા, બધા single single છીએ. જ છે. છે ભાઈ. આ તો હાઇપોથેટિકલી વાત છે. Exactly. બધા સિંગલ જ છે. મેં કશું કીધું મારી વાત કરતો મિત્ર કહે છે સાચું છે પણ પણ રાત્રે 2 વાગે ચા પીવડાવી દે તો હું લગન કદાચ કરવા માટે કન્સિડર Wow. કરું. નામ કહેવાનું છે યાર. અરે ભાઈ મેં ગુણ કીધા લે. ચાલે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જે રાત્રે 2 વાગે ચા એટલે આમ બનાવીને એવું કોણ લાગે? તૈયાર હોય એવું કોણ લાગે? એવું તો તને કોણ લાગે મને છે? દેખાયું હતું મેં અત્યાર સુધી વિચાર લીધું જ નથી દેખાયું. તમારા ત્રણેય જણની કોઈક લગ્ન અટેન્ડ કર્યા હોય એની વિયર્ડેસ્ટ મેમરી અથવા તો કોઈ ફની મેમરી ઇફ યુ ગાઈઝ કેન કોકના શેર. ડિનરમાં રિસેપ્શનમાં લગનમાં ઘૂસી ગયેલા ગેટ સાંજે. ક્રેશિંગ કરેલું ને? મેં પૂછવાની કર્યું જરૂર. Yes, છે. yes, yes. I've મેં બી legit કર્યું. done it in Bombay with my friends. વાવ. Yeah. આ બોમ્બેમાં શું છે? Grand reception ચાલતું હતું. પણ કેટલા- Grand. કેટલી જગ્યા છે આટલી? ના ના મોટું હતું. હું બોમ્બે છે યાર, એટલે અમે આમ જ ઘૂસી ગયા. nobody even asked કે તમે કોણ છો, કઈ જ નહીં. અમે ગયા, મસ્ત ખાધું અને નીકળી પણ ગયા. ખબર પણ ના પડી કોઈને. બધાને એમ કોણ થયું કે આ શક કરે? ધૂમનું હશે કે આવું તો યાર bright અત્યારે side લગ્ન હશે. છે તો કોઈ શક નહીં. Same, પણ actually કેવું છે કે લગનમાં હવે પૂરા લગનમાં જઈએ ને તો એટલે એમને અટવાઈ જાય કે આ બાજુથી છે કે આ બધા બાજુથી. બધાને ઓળખતા In between, આવડે. હા, in between. અને કોઈ ત્રણ પૂછે ચાર પણ નહીં કે હવે. તમે ક્યાંથી આવ્યા છો એવું તો કોઈ પૂછે જ હોસ્ટેલમાં નહીં. ભણતો હોય તો પકડાઈ જ જાય કે આ હોસ્ટેલની આખી જમાત આવી હા, hostel વાળા ઓળખાઈ પકડાઈ જાય. જાય કારણ કે અમે તો Definitely. હોસ્ટેલ આખી અલગ કમ્યુનિટી છે બકાઈ. ભાઈ દેખાઈ જાય કપડાથી કે આ લોકો 100% હોસ્ટેલમાં ખાવાનું નહીં મળ્યું આજે એટલે આયા છે. દાળમાં પાણી વધારે હશે હા મેસમાં. મેસમાં હોય એટલે પછી લગન થયા હોય તો એટલે એવો એક કિસ્સો છે અમારા હોસ્ટેલમાં જ્યારે રહેતા હતા વિદ્યાનગર ત્યારે એક અમારો ફ્રેન્ડ હતો બહુ જ ફૂડી એટલે અમે લોકો જ્યારે ડિનર માટે બહાર જઈએ અઠવાડિયે એકવાર તો એ એનું શાક અલગથી મંગાવે અમે 3 લોકો એક શાક પેલું આવે છે ધારો કે તમે મંગાવ્યું કે કઈ બી જયપુરી કે કયું શાક હોય વેજ જયપુરી. જયપુરી મંગાવ્યું તો 2 કે 3 લોકો શેર કરી એનું શાક મંગાવે એટલો ફૂડી પાણીપુરી ખાય 50 રૂપિયાની ખાઈ જાય એટલો એ ટાઈમે Wow. 2007-8માં તો એણે એકવાર 50 ગુલાબજાંબુ ખાધેલા
પેલી ઇતર કોમ્પિટિશન જેવો કોમ્પિટિશન કરીને બે ભાઈબંધો હોય લગનમાં અને એટલો 50 50 એટલે ગુલાબ માય જાંબુ ગોડ. જેમ કે સિદ્ધપુરમાં એવા 42 ને 52 લાડવા લાડવાવાળા લોકો ખાવા છે. છે પણ 42 લાડવા ઇઝ મોર ધેન 50 ગુલાબ જાંબુ હા ઓફ કોર્સ ઓફ કોર્સ Of course, it's Yeah. heavier યા Yeah. સો મચ ઘી. લગન સ્પેશિયલના શૂટમાં આમ લગન જેવી ફિલિંગ આવી, લગનની તૈયારીઓ જેવી ફિલિંગ Hostel આવી કે જેવી ભાઈ બહુ કામ કરવું પડ્યું, શું હું હતું? તમને કહું, વેકેશન પિકનિક જેવી ફિલિંગ આવી છે અમને. ફૂલ લોન પિકનિક. કારણ કે એમાં શું છે, ફિરોઝ ઈરાની એમના લગ્નના કિસ્સાઓ કહેતા હતા કે બેટા આમાં છે ને આવું હતું ને ત્યારે આવું કરતા હતા, અમે આમ કરતા હતા, તેમ કરતા. એવરીબડી વોઝ મેરીડ, એવરીબડી. કલ્પનાબેન, અર્ચનભાઈ, વૈભવીબેન, રાગીભાઈ, ફિરોઝ ઈરાની, રૂપા મહેતા, એવરીબડી વોઝ મેરીડ. એટલે અમે તો ખાલી અમને વાતો જ સાંભળતા હતા. પણ બ્યુટી શું છે આ આખી ટીમની કે છે ને આવી રીતે બેસતા હતા બધા, અહીંયા જમવાનું આવે, અહીંયા બધા બેઠા બધું સાથે. પિકનિક હા, સવારે બ્રેકફાસ્ટ અમે એકબીજા માટે Destination. બનાવીએ, કોફી બનાવતા હોય, ચા બનાવતા હોય સવારે, ક્રિકેટ રમતા હતા સાથે. એટલે there was- મારા પ્રોડક્શનમાં હું જ્યારે આવું કોઈ પ્રોડક્શન કરતો હતો, હું એવું ટેક કેર કરું કે યાર સ્પોટ બોય બી આપણી જોડે બેસીને જમી જવું જોઈએ. એટલે સાવ એવું પછી બહુ આમ દૂર ને Distance ટીમને નહીં ડિસ્ટન્સ બહુ નહીં રાખવાનું. એમાં બધા બહુ ભાઈબંધો થઈ ગયા ને. યસ્ટરડે એવરીબડી વોઝ લાઈક બધા એકબીજાની જોડે હતા Yeah, અને premiere માં. એટલા ઇમોશનલ થઈ ગયા બધા મૂવી જોઈને કે યાર શું મજા પોતાના daughters કરેલી. યાદ આવી ગયા, પોતાના દીકરાઓ યાદ આવી ગયા, એવો બધો માહોલ ગઈકાલે જોયો એમ. એટલે it was બહુ મજા ડેસ્ટિનેશન શૂટ હતું, ડેસ્ટિનેશન વેડિંગ નતું. હું ને મિત્ર એક જ Room share કરીને રહ્યા. એટલે આવું હોય છે કે એવું હોય ને. 2013માં અમે 12-13માં જે લાઈફ જીવતા હતા સાથે અમે લોકો બંને મુંબઈમાં હતા Yeah, time of struggle course, કરતા I know સાથે. that, yeah. એ દિવસો અને રાત્રે બી પછી અમારું અલગ સાઈડ રહેવાનું, અમે 3 જણા અલગ અમે રહેતા હતા. 3 જણાએ જે તો મસ્તીઓ અમે કરી તો છે ને. ધૂળેટી બી રમે, પાણીથી રમ્યા છે રાત્રે 12 વાગે ઠંડીમાં Exactly. બહાર ગયા છે. અને કહું છું ને કે પેલું હોસ્ટેલમાં બધા સાથે રહેતા હોય, રોજ રાતે શૂટ પતે એટલે બધા ભેગા થઈએ. Roommates જેવી જે આખી feeling હોય. પછી કાચ પેલું રમતા, ઢગલાબાજી ઉનો રમતા, રમીએ. અંતાક્ષરી. અંતાક્ષરી પછી બધી પેલી નવી ગેમ્સ નિજલ લઈને આવી હતી. ઉનો? ના ના પેલી બધી ઓલ ઓફ ફિલ્મનું Never have I ever ને એ બધી હા. games અમે લોકો ફિલ્મી ને એ બધું. ક્રેઝી 20 દિવસ તો વેકેશન જ હતું, શૂટ તો વચ્ચે કર્યું. Whenever you guys get married to whosoever you want to, તમને કેવા લગન ગમશે, લગન કેવા હોવા જોઈએ? marriage. પર્સનલ ચોઇસ શું છે તમારી? કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ? ના, આઈ વુડન્ટ પ્રિફર કોર્ટ મેરેજ. મને રીતિ રિવાજથી જ લગ્ન થાય એવું વધારે ગમશે. રીતિ રિવાજ અને ધામધૂમ બંને કે રીતિ રિવાજ? બંને મિક્સ બેલેન્સ ઓફ બોથ આઈ ફીલ. એટલે ઓફકોર્સ વૈદિક પ્રોપર જે થતા હોય એ જ લગન, પણ ધામધૂમ પણ માપની એમ એવું બધા આવી જવા જોઈએ. એ મારું મેઇન છે કે જે પણ દિવસ બધા આવવા જોઈએ લગનમાં. જેટલા લોકોને આપણે ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ હોય કે જેનું પ્લાન કર્યું હોય બધા હોય તો મજા આવે. એમના વિના લગન કંઈ નથી એમ. અને ડેસ્ટિનેશન વેડિંગ કે જે તે જેવું શહેરમાં? બજેટ. શેર ના અમે તો હું તો પથારી ફરી જાય કારણ કે મારું ફેમિલી બહુ નાનું છે, 50-70 જણનું. એટલે કેવું થાય કે એમને લઈને બધે ફરવું ને તો ટાસ્ક છે. એટલે આઈ કાન્ટ ગો એનીવેર એક્સેપ્ટ માય નિયરેસ્ટ પ્લેસીસ. અમદાવાદ તું શંકુમાં જ કરી લેજે. અમદાવાદ કાં તો અમદાવાદ મેક્સિમમ આમ 2 કલાક 1.5 કલાક દૂર એમ. અમદાવાદથી લોકો ડ્રાઈવ કરીને આવી શકે એટલું જ દૂર જઈ એટલે શકે. તું અમદાવાદની આજુબાજુ જો લગન કરીશ તો ત્યાં યસ યસ એબ્સોલ્યુટલી. મારા માટે ઇટ ડિપેન્ડ્સ કે છોકરો કોણ છે એના ઉપરથી આઈ ડિસાઇડ વેધર ટુ ડુ અ ડેસ્ટિનેશન વેડિંગ કે પછી અહીંયા જ કરવા. Let's see. તમારે તો દહીસર બી ડેસ્ટિનેશન વેડિંગ થઈ જાય છે ટાઉનથી ટાઉન બી destination હા. છે, સાચી વાત છે. મોઇલ લાઇન્સમાં એક મુંબઈમાં ક્લબ તો- બુક ઓ ડેસ્ટિનેશન તો પરમ દિવસે નીકળી અમે. હા હા 2 દિવસ પહેલા જ નીકળવું પડે અને એ વચ્ચે જુદા જુદા પાર્લરમાં બ્રેક બી લેવો પડે કારણ કે મેકઅપ નીકળી જાય ને Correct. Destination એટલે પર પહોંચે. કોર્ટ મેરેજ કરે. મારા તો મમ્મી પપ્પા કાકા કાકી અમારા આખા ફેમિલીમાં કોર્ટ મેરેજ કરે જ બધા ઓ રીલી? એ જમાનામાં. એટલે વાવ. મોસ્ટ મને કોઈ સ્પેશિયલ. concept This is જ નથી this is set what I થતો was court going marriage to માં. ask કે તમારા પેરેન્ટ્સના લગ્નની કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મારા મમ્મી પપ્પાના ફોટા છે ને કેવા એ લોકો પેલું કોર્ટ મેરેજ કરીને આયા, નાનાના ઘરે ગયા, મંદિરમાં પગે લાગ્યા, ત્યાં હાર પહેરાયા, જમવા બેઠા, મમ્મી લઈને ઘરે આવી ગયા. ઇટ વોઝ એઝ Wow. સિમ્પલ એઝ ધેટ ટુ ઇન 1989. એટલે 89માં એ લોકો એવા સિમ્પલ લગ્ન કરેલા. એના પછી પપ્પાને કારણે કાકાઓએ બી એવું નક્કી કર્યું કે આપણે બી નાના મેરેજ, આ જ એક સરસ કરીએ. પાર્ટી. તો અમે બી એવું એક બેચલર્સ પાર્ટી, એક નાના મેરેજ. હવે મારા ઘરમાં એવું છે કે બધા જ લગ્નોમાં બધા જ લોકોની હાજરી છે. એટલે એ ઓફકોર્સ અમારા બી એમાં જ એવું જ આવ્યું છે કે બધા લોકોની હાજરી હોવી જોઈએ. બધા હોવા જોઈએ. હોવા જોઈએ. તો મમ્મી પપ્પાના લગ્નમાં બી એવું જ હતું કે બધા લોકો પ્રોપર હાજર હતા. એટલે એવું જ તો થશે. અલ્ટિમેટલી છોકરીની જ મરજી ચાલે. ચાલે. સિમ્પલ જ મેરેજ કરેલા એ લોકોએ પણ આમ રીતિ રિવાજ સાથે. એટલે જેવા મિડલ ક્લાસ લોકો લગ્ન કરતા હોય સેમ લાઈક દેટ ઓનલી. બોમ્બેમાં જ લગ્ન એટલે હતું. આ મેં તો બધું નથી સાંભળ્યું. હવે હમણાં સંગીત સંધ્યામાં આપણે મેં કીધું એવું હોતું નથી જનરલી કે સંગીત સંધ્યામાં છોકરાઓ માઇક લે. એ તો આપણે જોવા ગયા છે જોડે બેસીને જે બી આર્ટિસ્ટ હોય પરફોર્મ કરવાનો હોય
અહીં તો પછી એની બી સ્પીચ આવે માય એ ડિયરેસ્ટ બધું તો ને ઘણા વર્ષોથી છે. ના ના યાર એવું બધું મેં તો ના બહુ ના ઓછું આઈ જોયું. હેવ તો સીન ધેટ. આઈ હેવ ઓલ્સો કમ્પેર્ડ Yeah. સંગીત સંધ્યા સો આઈ નો હા કમ્પેરિંગ કર્યું હોય ને એ લોકોની લવ સ્ટોરી કમ્પેરિંગ કરતા પણ બ્રાઇડ પણ સ્પીચ આપે, હા, ગ્રૂમ એટલે એ સ્પીચ જ હું આપે, કહું છું. પ્લસ પરફોર્મન્સીસ એ બધું તો બહુ કોમન આઈ છે આઈ થિંક ગેસ. મુંબઈમાં બધું ઘણા હોઈ વખતથી શકે, છે હા, yes. ગુજરાતમાં આટલું હા, બધું ના. મને તો બહુ કંટાળો આવે. સંગીત સંધ્યા ઇઝ અમારા એટલે હમણાં અલગ ટ્રેન્ડ છે પણ આજથી 5 વર્ષ પહેલાંની જો વાત કરું 2015, 16, 17માં તો ઇટ વોઝ લાઈક કે સંગીત સંધ્યા એટલે લોકો ફેમિલીવાળા આવ્યા છે અને મસ્ત ડાયરો હોય કે કોઈ સંગીત ઉસ્માન મીર ગાતા હોય કે અને લોકો એન્જોય કરતા હોય એમના ગીતો પર ને ગરબા પર અને એમાં બધા ફેમિલી એકબીજાની જોડે ભેગા થઈને બેસીને એન્જોય કરતા હોય અને છેલ્લો હાફ એન આવર 45 મિનિટ્સ ગરબા હોય બધા. અને એ બધા એન્જોય કરતા હોય. That was our સંગીત 25 સંધ્યા. પરફોર્મન્સીસ તો ક્યારેય નતા થતા છેલ્લા 2 વર્ષમાં ત્રાસ છે. હા, seriously. એટલે કોઈ યુએસ થી આવીને એક તો 80% લોકો ડાન્સ આવડે નહીં અને બધા ડાન્સ કરવો હોય. આપણે જોવાના બધા. પણ યાર એ તો ઉત્સાહ હોય યાર ફેમિલી મેં નોન મેમ્બર્સ ટુ ડુ સમથિંગ ફોર ડાન્સર્સ લગ્નના સંગીતમાં ડાન્સ શીખવાડેલો છે એટલે આપણે આમ બી કહીએ ને તો કે નહીં એ વાલા સ્ટેપ તો બહુ અઘરા પડતા એટલે પછી આપણે આમ કરાવવું પડે ભાઈ. અને એવી રીતે યાદ કરવું પડે કે આવો સ્ટેપ તમે કરો છો તો તમે થેપલા પલટાવો છો એવું કરો તું કે ના સમ મેં લિટરલી આવી રીતે લોકોને કોરિયોગ્રાફી કરેલી છે બાપરે બાપ. સિરિયસલી બીકોઝ So- દે આર નોટ ડાન્સર્સ So like it is trend now. Like you have to follow some things in it. એમ એવું છે. એટલે મલારામ થોડુંક આમ 19-20 કરતા થોડું માની 21-22 કરી દે. માની જશે. આ ફિલ્મ કોઈ પણ જુએ તો એને કેમ જોવી જોઈએ? ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ, પ્યોર ફેમિલી, પ્યોર વેજીટેરિયન ગુજરાતી ફિલ્મ જેમાં ફેમિલી આખું બેસીને એન્જોય કરી શકે અને મજા આવે બેઠા બેઠા એન્જોય કરો એટલે 2 કલાક પોતાના સરસ ગાળવા હોય તો ફિલ્મ જોવી જોઈએ. અને બહુ જ રિલેટેબલ ફિલ્મ છે કે જેના લગ્ન થઈ ગયા છે એક ક્યાંક ને ક્યાંક બેસો છે જોશે કે અરે આ તો મારા લગ્નમાં પણ થયું છે, અરે આ તો થયું જ છે. સો ઇટ ઇઝ ધેટ વાય આર યુ લાફિંગ. મિત્રનો આન્સર મારો આન્સર છે રોજનો આ દરેક રેડિયો સ્ટેશનનો. રિલેટેબલ મેં 50 વખત જોયું. એક વસ્તુ હશે તો કંટ્રોલિંગ કે બધું હસું આવે છેલ્લે હસું What આવી else do you say યાર કેટલા Yeah, વખત that is પ્રમોશન્સ true. કરી But it રહ્યા is- છે and it see, is the when you question buy- that is coming. ભાઈ કોસ્ટ્યુમ જોવા માટે લોકો છોકરીઓ કેમ જોવી જોઈએ ચલો ફિલ્મ એવું કોઈ પૂછે તો કપડાં જોવા માટે કપડા યાર કપડાં એક જ કપડા એક જ છે છે. આખા મૂવીમાં એક જ જોડી કપડા છે એટલે એ પણ રીઝન ના હોઈ શકે. ઓકે બટ આઈ થિંક બીકોઝ હવે સ્લાઇસ ઓફ લાઈફ એ કાઇન્ડ તો ઓફ છે જ, એ તો ફૂલ આખી ફિલ્મ એવી Obviously, છે હા. બટ મોર ધેન ધેટ મને એવું બી લાગે છે કે ઓટીટી ને બધા પછી લોકોને હવે કોન્ટેન્ટ જોઈએ છે એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ Came up with a રેગ્યુલર new ફિલ્મ answer. કારણ કે આમાં એક ડિવાઇસની બી વાત છે Okay. વિચ ઇઝ અ લાઈ ડિટેક્ટર જે ફિલ્મને ટ્વિસ્ટ આપે છે. એક ઘડિયાળ છે સ્માર્ટ વોચ જે હું શેખરને ગિફ્ટ કરું છું ફિલ્મમાં અને પછી એ જ્યારે આને આઈ લવ યુ કહે છે તેમાં લાય એવું કહે છે કે નહીં પ્રેમ કરતો અને પછી Yeah. ટ્રેલરમાં જાય છે તો એને કારણે આખું જે એટલે એ નવીનતા છે આખો ડિવાઇસ ફોર ધ ફિલ્મ ઓલ્સો અને એઝ ડિવાઇસ ઓલ્સો અને એ પછી એને કારણે જે આખું બખડજંતર ઊભું થાય છે ઇટ ઇઝ વેરી એન્ટરટેનિંગ મજા તો એટલે અમે કાલે પ્રેમિયર કરીને આજે તો એટલો કોન્ફિડન્સ તો આવી ગયો છે કે લોકોએ બહુ એન્જોય કરેલું Exactly. કારણ કે યુઝ્યુઅલી પ્રેમિયર પછી છૂટા પડતા હોય લોકો ફટાફટ બહુ ફટાફટ. પડતી હતી વરરાજાની જાનમાં આવ્યા લા 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 આ બધું yeah, બહુ oh my પડતી God. હતી. મજા આવી. That was બહુ જ fantastic. મજા આવી. It's all fun like એટલે પેલું આમ જરા સિનેમા એવું બધું હા યા એવું બધું નથી હવા અવાજમાં જવાબ નહીં આપવો પડે ને તારે. પેલું અજય બધી લવલી કે યાર હું નથી હોતી એ બધી આમ ક્રિટિસિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી ફિલ્મો જોવે ને એ લોકો માટે આ ફિલ્મ છે જ નહીં. એ લોકો શાંતિથી ઘરે બેસે કોઈ ચિંતા નથી. જે લોકો એન્જોય કરવા માંગતા હોય એ લોકો આ ફિલ્મ જોવે કોઈ એમ. ચિંતા નથી. જે લોકો એન્જોય કરવા માંગતા પેલું હોય હમ આપકે હૈ કોના ત્યારે પણ એવા લોકો બહુ હતા કે આ તો છે ને લગનની Cassette કેસેટ છે, CD પણ છે. એવા કેટલા લોકો છે જે લોકો એક કરતા વધારે એવા કલ્ટ જોવે. ક્લાસિક હજુ લોકો જોવે છે. Exactly. મારી મમ્મી 1000 વાર જોયું હશે પિક્ચર અને આખું બધું મોઢે છે જેમ કે ગયેલા જીતેન્દ્ર ઠક્કર છે ને એમણે કીધું કે હું પેલો રિસાયકલ મામો છું એમ કે જેને આપવું પડે છે. અરે આમણે બી કીધું એમ કે મને તો મારા મામી ફોઈ ફુવા બધા દેખાવા દેખાઈ લાગ્યા ગયા. Oh God. સો ધેટ્સ ફન સો રિલેટેબલ Yeah. ઓકે તમે બધાએ જનરલી એવા પ્રોજેક્ટ સ્વીકાર્યા છે વિચ આર મોસ્ટલી ફેમિલી ઓરિએન્ટેડ ફ્રેન્ડશિપ પર હોય કે યુ નો કોઈ ઇમોશન પર કામ થતું હોય એમાં એવા કેવા પ્રોજેક્ટ છે જે કરવાનું તમને ક્યારેય નહીં ગમે કે ના આ નહીં થાય યાર boss એનીથિંગ વિચ વાળા. ઇઝ બિલો ધ બેલ્ટ કોમેડી યા ફર્સ્ટ થિંગ યાર બિલો તો બેન થોડું વધારે પડતી ફાલતુ વસ્તુઓ જે ઓફર બહુ થાય છે Frivolous. એટલે યા એટલે આપણને એમ થાય કે નો નો આ બરાબર છે જરાક અને અમુક જેવી શુભયાત્રા જેવી ફિલ્મો વિચારતા હોઈએ કે ઓમ મંગલમ સિંગલમ જેવી વિચારતા હોઈએ કે કેમ છો લંડન વિચારતા હોઈએ કે હું ને તું વિચારતા હોઈએ ઇન બિટવીન વી કાન્ટ એક્સેપ્ટ ધ થોડી આમ લો ફિલ્મ્સ કે જેની અંદર ઓડિયન્સ નથી કે યાર ક્યાં દેખ રહે યાર ક્યાં હે યાર એવું નથી Yeah. એવું થતું હોય છે જનરલી અને
ફિલ્મ ના ગમે ને એ ચાલે એકવાર હા. પણ ઓડિયન્સ એકચ્યુઅલી એવી બંધાયેલી છે અમારા બધા સાથે કે જેમને એવું ખબર છે કે યાર છોકરાઓ સાથે લઈ જઈશું કે યુઝ્યુઅલી અમારા ફ્રેન્ડ બધા યંગ છોકરાઓ બહુ છે સ્કૂલના જે કદાચ હવે કોલેજમાં આવી ગયા છે કે નાના છોકરાઓ તો પછી એમને પેરેન્ટ્સ લઈને જતા હોય છે બા દાદા જોડે અમારી ફિલ્મો જોવાનો એક રિવાજ બની ગયો છે કે ભાઈ આપણે બધા શુક્ર શનિ રવિમાં 15 લોકો જઈશું હવે એવી કોઈ એક ફિલ્મ કરી નાખીશું ને ભલે ફિલ્મ એકવાર એવું ફિલ્મ ના ગમે ને ચાલી આવીને જાય જતી બી કે રહેશે. ભાઈ અમને ના મજા આવી અમને કોમેડી ના લાગી અમને હસવું ના આવ્યું એ એકવાર ચાલી જાય પણ એકવાર જો એવું થઈ જશે ને કે આ યાર ગંદી ફિલ્મ આ નહોતું કરે તો બહુ અઘરું છે એટલે વી મેક શ્યોર કે ગંદુ કંઈ ના હોય હું કહું છું એકવાર એક્શન ફિલ્મ કરવામાં બી વાંધો નથી એકવાર સસ્પેન્સ કરવામાં પણ વાંધો નથી કારણ કે ઇટ વોન્ટ અફેક્ટ ધી ઓડિયન્સ અધર વે નહીંતર શું થશે કે એકવાર ઇમેજ બની ગઈ કે યાર આ તો યાર મારી ફેમિલી જોડે ના જોઈ શકું મિત્રની ફિલ્મ કે મલાની ફિલ્મ કે પૂજાની કોઈની બી ફિલ્મ તો એ અઘરું છે અને નથી ગુજરાતી મારા ઓડિયન્સ taste છે. અને બહુ લોયલ ઓડિયન્સ છે આપણી પાસે એકચ્યુઅલી એટલે એ સૌથી મોટો એડવાન્ટેજ મારા માટે હોરર હોય કે પછી પેલું બ્લેક મેજિક વાળી હોય દેટ ઇઝ લાઈક ધ લાસ્ટ પ્રાયોરિટી એટલે આઈ કાન્ટ ડુ સચ ફિલ્મ્સ હવે મિત્રએ કીધું કે there was a time જ્યારે તમે બંને અહીંયા સાથે Yeah. હતા મિત્રો હું તને એવું પૂછું કે મલ્હાર વિશેની એવી વાતો કે જે લોકોને નથી ખબર અથવા તો બહુ જ ઓછા લોકોને ખબર છે મલ્હાર બહુ સારો પોએટ છે એ ખબર બધાને ખબર હોય ને યાર. તમને તો મલાની કદાચ બે ઇન્ફોર્મેશન માગે તો વધારે ખબર હશે પણ આ તો આમ જનતા માટે કે હી ઇઝ અ વેરી ગુડ પોએટ હી ઇઝ અ વેરી ગુડ લિસનર એની પાસે મ્યુઝિકનું એવું કલેક્શન હોય છે જે કોઈની પાસે નથી એ હંમેશા બધાને સોંગ્સ મોકલતો હોય છે અમારું અમુક લોકોનું જે લોકો બહુ રેગ્યુલરલી મ્યુઝિક સાંભળે છે બહુ એક જમાનામાં બહુ સારો એટલે વાંચતો તો બી બહુ હવે તો આઈ ડોન્ટ થિંક એટલો ટાઈમ મળે છે અને આળસુ બી બહુ છે અલગ રીતનો એટલે એમ કામ માટે આળસુ નથી પણ ધારો કે તમે એને એવું કહો કે મારા ઘરે આય તો 100% એની પાસે બહાનું હોય જેટલા વર્ષ અમે બોરીવલી અને અમે બોરીવલી કાંદીવલી રહ્યા નજીક એ 3 વર્ષ હું જ કાંદીવલી ગયો છું એક વાર એ બોરીવલી નથી આવ્યો નથી એ જૂના ઘરે આવ્યો એટલે એની આળસના એની પાસે જવાબ બી છે કે બગા થોડું કામમાં અટવાઈ ગયું કે વોઇસ નોટ મોકલી દે ઘરે જ બેઠો હોય ખબર પડી જાય આપણને ચેટ કરતા વોઇસ નોટ પર વધારે વાત કરું છું એવું એક વોઇસ નોટ્સ એ જીવે છે વોઇસ નોટ્સ That is true. અને સૌથી ખરાબ આમ તમે આ વાત કરો છો ને તો કે હા શું ચાલે મને હા ભાઈ હા બોલો તો જતો રહે ફોન અને હવે અડધી વાત બાકી છે કે એવું બી નહીં કે 1 સેકન્ડ પછી ફોન ઉપાડીએ તું બધા સાથે કરે છે ના ના યાર એવું કઈ નથી આ તો હવે- ભાઈબંધો સાથે જ કરે છે નાના બધા જોડે કરો. જ્યારે કાંદીવલી બોરીવલીમાં તમે રહેતા ત્યારનો મલ્હાર ને અત્યારનો મલ્હાર શું ફેર છે કશો નહીં કશું નહીં એવું ને એવું જ છે. સેમ ગાય પ્રીટી મચ આઈ થિંક કદાચ થોડા પૈસા વધારે અને સ્ટાઇલિંગ બદલાયું છે બાકી ઇઝ પ્રીટી મચ સેમ Now you have to tell something about મિત્ર જે લોકોને ન ખબર હોય મિત્ર ની ચોઇસીસમાં બહુ ફરક આવ્યો છે જો ચેન્જ જુઓ તો કે એની મ્યુઝિકની એક જગ્યા બદલાઈ એનું જે એને જે પ્રકારની ફિલ્મો ગમતી હતી હવે એનો અલગ ટેસ્ટ થયો છે એવું મને એક બીજું લાગ્યું બીજું એ વખતે મિત્ર બહુ પેલો હતો કે અત્યારે બી છે જ પણ આમ લાઈક કે આ ઓડિશન્સ ને એડ્સ ને એવું કન્ટિન્યુઅસલી વોઝ રનિંગ ફોર વર્ક અને એવરીબડી વોઝ વર્કિંગ પણ એની ફીલ આવતી હતી કે સવારે હું જ્યારે 3 વાગે નાટકનું રિહર્સલ પહોંચવાનું હોય તો એવું થયું હોય કે હું 1-1.5 વાગે નીકળ્યો હોઉં પણ એ સવારે આમ 11:30 નીકળીને એક બે જગ્યાએ ઓડિશન આપવા આ તે સો એ પેશન અને ડેડિકેશન બહુ મને દેખાયું વોટ આઈ ડિડન્ટ લાઇક અબાઉટ હિમ વિચ વોઝ કે એને શિફ્ટ બહુ કર્યું લાઈક હી વોઝ ઇન બોમ્બે ધેન હી અગેન વેન્ટ બેક ટુ બરોડા અગેન પછી પાછો બોમ્બે આવ્યો પાછો અમદાવાદ આવ્યો અમદાવાદ. સો એની જોડે જ હું ઓલમોસ્ટ આવેલો પણ આઈ વોઝ સ્ટ્રિક્ટલી 7 years ઇન બોમ્બે વચ્ચે ખાલી બ્રેક મળે તો જ જવાનું અને મારું એટલું ફોકસ હતું કે મને કામ મળશે જે કામ મળશે જે એક્ટિંગનું નાનામાં નાનો રોલ મળશે આઈ વિલ ડુ ઇટ સો દેટ વોઝ માય પેશન ને એટલું એ મને થોડું મિસ થયું જો એ હોત તો અત્યારે કદાચ અલગ હોત અત્યારે ઘટનાઓ ચેન્જ થઈ ગઈ હોત એવું પોસિબલ છે સો આટલું રહ્યું છે અને તમારા બંનેની સાથે આ સુંદર રૂપાળી છોકરીએ કામ કર્યું છે એના વિશે તમારા બંને કહેવાનું છે પૂજા વિશે ટેલ અસ સમથિંગ ધેટ વી ડોન્ટ નો બહુ ભણેશીરી છે બહુ ઇન્ટેલિજન્ટ છે બહુ જ શું કહેવાય આમ બધું પ્રિમ પ્રેમ પ્રોપર Perfect જોઈએ બહુ yeah, એકદમ. પ્રોપર એટલે એવું મને લાગે છે મને તો બહુ નહીં ખબર મેં આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કર્યું એની પહેલા અમે લોકો આઈ થિંક We એક બે just વાર met for the મારા પપ્પા પણ ફિલ્મમાં કામ કર્યું હા એટલે એટલે એના જ એક્સપિરિયન્સ એવું કહું કે Yeah. શી ઇઝ ક્વાઇટ ફન લવિંગ લાઈક અસ એટલે વેરી ઇઝી ગોઈંગ ટુ વર્ક વિથ ઓલ્સો Very cooperative. અને યા એવું પ્રોડક્શનમાંથી ન્યૂઝ આવ્યા છે Yeah, yeah. કે ડાઈ હિરોઈન છે કે બહુ હેરાન નથી કરતી હેરાન નથી અને બાકી યાર અમે લોકો તો યાર વી ટ્રોલ ઈચ અધર સો મચ એટલે દેર ઇમેન્સ અમાઉન્ટ ઓફ કમ્ફર્ટ ટીઝિંગ બધું ચાલતું જ હોય છે અમારા વચ્ચે એટલે વેરી ઇઝી ગોઈંગ ઇઝ ધ વર્ડ આઈ વુડ યુઝ યુ હેવ ટુ ટેલ સમથિંગ અબાઉટ બોથ ઓફ ધેમ સૌથી વખાણ પહેલા વગર. તો હા મલ્હાર વિશે કહીશ આઈ ગેસ ઇઝ ધ ફર્સ્ટ બેસ્ટ ફ્રેન્ડ આઈ હેવ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી કારણ કે વાતમાં જ્યારે મેં કરી હતી આઈ ડિડન્ટ નો એનીબડી આઈ વોઝ વેરી ન્યૂ
એટલે મને કશું કંઈ જ ખબર જ નહોતી એન્ડ હી બીકેમ માય બેસ્ટ ફ્રેન્ડ. એટલે કંઈ પણ એડવાઇસ મારે માંગવી હોય, કંઈ પણ હોય તો આઈ વિઝ ટુ કોલ હિમ અપ એન્ડ હી ઇઝ ધ બેસ્ટ પર્સન ટુ ટેક એડવાઇસ ફ્રોમ, એવું મને લાગ્યું. અને હી ઇઝ અ વેરી સોલ વર્ધી પર્સન, એટલે ફેક નથી એ માણસ, એટલે જ ધીસ બોન્ડ ઇઝ ધેર, ધીસ ફ્રેન્ડશિપ ઇઝ ધેર. એન્ડ ફોર મિત્ર આઈ વુડ સે કે બહુ જ સારો ફ્રેન્ડ છે એ પણ. અમે લોકો જે મસ્તી ધમાલ જે કરી છે ઓબ્વિયસલી યાર બંને છો જ ને યાર, એ તો મેં ક્યાં ના પાડી? નથી જ યાર, બટ બંને જણા બહુ જ ટ્રોલ કરતા હોય છે મને, એટલે ટ્રોલના સામે જવાબો નથી આપતી હું આ બંનેઓને. આઈ ટેક ધોઝ ટ્રોલ્સ એઝ ના ના કોમ્બિનેશન ના ઓફ દહીસર એન્ડ જુ. That was good one. That was good one. એનું નામ શું સેવ કર્યું હતું, કહી દો. કાંદીવલી કી બેન્ડ્રા બેન્ડ્રા ગર્લ. Oh yes! Oh my god, this is so appropriate. કારણ કે એટલી બધી બ્રાન્ડ બધું બોલે કે મન તો કંઈ ગતો જ નથી. આ થોડી અને સેન્સ છે, મને તો એકદમ આમ નવું શું હતું પેલું કે સીકે એવું મેં કીધું પહેલા એ વખતની વાત છે, હમણાં ખબર. સચ અ કોમન બ્રાન્ડ. એટલે બ્રાન્ડ જ મારા હમણાં પેલું ફ્લેગ જ મોડા આવ્યા છે મારા જીવનમાં, એટલે ગ્રીન ફ્લેગ, રેડ ફ્લેગ. ઇટ ઇઝ નો ગ્રીન ફ્લેગ રેડ ફ્લેગ. તમે લોકો હમણાં કંઈક રેડિયો સ્ટેશનમાં ગયા હતા Discussion અને કરતા ત્યાં હશો એમાં. ગેમ રમવાની હતી. યુ ડીડ નોટ નો. સમજાયું પછી અમે એને એ ગ્રીન બહુ ફ્લેગ. મોટો ગ્રીન ફ્લેગ છે કે નથી ખબર આવું બધું. He is too busy working on himself, Yeah. maintaining friendships. યા એવું એને અમે સમજાવ્યું કે તું ગ્રીન ફ્લેગ છે, એવું કહ્યું એને અમે. કે તું ગ્રીન ફ્લેગ છે એવું કહી દીધું અમે. હા એવું કીધેલું. સો બિફોર આઈ લેટ યુ ઓલ ગો, તમને તમારા લાઈફ પાર્ટનરમાં કઈ 3 વસ્તુઓ ખૂબીઓ. ડેફિનેટલી જોઈએ છે ને કઈ 3 વસ્તુઓ ડેફિનેટલી નથી જોઈતી? ફૂડી, ઓનેસ્ટી અને શું કહેવાય કમ્યુનિકેશન, રિયલ કમ્યુનિકેશન જે કહેવાય. મેસેજના જવાબ આલ દેજે પછી ટાઈમસર. વોઇસ ટેક્સ્ટ મોકલી આપજે પછી સમયસર. નથી જોઈતું એ શું કહેવાય લોયલ ના હોવું, એટલે લોયલ ના હોવું એક એ છે. બીજું કે એટીટ્યુડ ઓફ મિડલ ક્લાસ ફેમિલી એ એક જોઈએ, જે ના હોય તો ના ગમે એમ. સો દેટ્સ અ થિંગ. મારા માટે ફર્સ્ટ થિંગ ઇઝ લોયલ્ટી. સેકન્ડ વુડ બી ટ્રાન્સપરન્સી. જે પણ હોય કહી એ તમે સામેવાળા વ્યક્તિને કહી શકો આરામથી, ને હું પણ એને બધું જ કહી શકું, મને એવો વ્યક્તિ જોઈએ છે. અને થર્ડ વુડ બી ધ નોર્મલ જસ્ટ કેરિંગ હોવું જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ બંને વચ્ચે. કમ્ફર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફ્રેન્ડશિપ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અકોર્ડિંગ ટુ મી. થર્ડ વુડ બી આમ લોયલ્ટી કેવું છે મારે, પણ હવે ઇટ ઇઝ અ વેરી સબ્જેક્ટિવ થિંગ. સ્ટીલ લોયલ્ટી વુડ બી સમથિંગ એની બધાને જોઈએ એવો સબ્જેક્ટ, એટલે વિષય લોયલ્ટી વુડન્ટ વોન્ટ કે બધા એવું કોણ કહેવાનું છે. તો એ 3 છે. ના જોઈએ એવી વસ્તુઓમાં પેલી ઓકવર્ડ સાયલેન્સની સ્પેસ ના હોવી જોઈએ. ઇવન ઇફ સાયલેન્સ હોય એનો વાંધો નહીં, બટ કમ્ફર્ટિંગ સાયલેન્સ હોવું જોઈએ. ક્યારે એવું ના થવું જોઈએ કે યાર વી વોન્ટ ટુ ટોક એન્ડ વી ડોન્ટ હેવ એનીથિંગ ટુ ટોક અબાઉટ. ઇટ્સ ઓકે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ટોક. તો એ વાળો ડિફરન્સ ખબર પડતી હોય. અને સિમિલર ઇન્ટરેસ્ટ હોવા બી જરૂરી છે, કારણ કે ઇફ આઈ વોન્ટ ટુ ગો વોચ અ પ્લે પ્રોબેબલી, ઓર ઇફ શી વોન્ટ્સ ટુ ગો અટેન્ડ સમ રોક મ્યુઝિક કોન્સર્ટ, તો અમને બંનેને થોડું થોડું એટલીસ્ટ ખબર ના પડે તો બી ધ વિલિંગનેસ, ધ જવાની એટીટ્યુડ તૈયારી at least એટલું હોય. હોવું જોઈએ કે ચાલો હું તારી જોડે રોકમાં આવીશ, તું મારી જોડે પ્લે જોવા આવી જા, એઝ સિમ્પલ એઝ દેટ. તો એવું ના એટીટ્યુડ હોય કે ના એવુંમાં હું નહીં આવું, તો જરા તકલીફ થઈ જાય. અને ડ્રાઇવ્સનો શોખ હોવો જોઈએ, બિકોઝ આઈ લવ ડ્રાઇવિંગ કાર એન્ડ ગોઈંગ ઓન ડ્રાઇવ્સ. સો દેટ ઇઝ વન થિંગ. આ ટ્રાવેલ ઇઝ વન થિંગ. યા ટ્રાવેલ એન્ડ ડ્રાઇવ. ઇફ શી ઇઝ નોટ ઇન ટ્રાવેલિંગ તને પણ બહુ ગમે છે. બહુ ગમે છે પણ માપમાં. તો મને મને લગન નહીં કરવાના પણ. એટલે હમણાં વાત થઈ કે ટ્રાવેલિંગનો શોખ હોવો જોઈએ પણ માપમાં. That is true. બહુ શોખ હોય તો મોંઘું પડે પછી. પણ થોડી તકલીફ પડી જાય. તો કરે આમાં. બટ ઇન થ્રી ઓફ અસ એક વસ્તુ બહુ કોમન છે, એવરીવન લાઈક સરપ્રાઇઝીસ. એટલે yes, એવરીવન yes, લવ yes, સરપ્રાઇઝીસ. yes. એટલે ટુ ગિવ ઓલ્સો એન્ડ ટુ ગેટ ઓલ્સો. get also. યા ધેટ્સ ફેન્ટાસ્ટિક. Which is the best surprise? હવે તમે આ કીધું છે એટલે હું એક સવાલ ઉમેરી દઉં છું કે કઈ બેસ્ટ સરપ્રાઈઝ મળી છે અત્યાર સુધી? સરપ્રાઈઝ મને તો મળી નથી યાર. મેં આના ઘરે એક પેલું શું કે હેપી ફ્રેન્ડશિપ ડે નું પ્લાન્ટ મોકલ્યું હતું. એની અંદર મેં ડેરી મિલ્ક એની ફેવરેટ મોકલ્યું હતું. દેટ વોઝ ધ થિંગ. આવો. યા How cute. કોરિયન હાર્ટ બનાવી હમણાં આવું બધું. જેન્ઝી. યા જેન્ઝી. આઈ લવ ધેટ. કેટલા વખત પછી I saw રશ્મિકા that. મંડારાનું જોયું છે મેં. I love that. સો યા એ સરપ્રાઈઝ અને મેં મોકલી છે એવું. તને મળી શું છે? મળી છે બહુ લાંબુ લિસ્ટ છે ભાઈ. બહુ લાંબુ લિસ્ટ આ સિરિયસલી. એટલે બહુ બધા લોકો તરફથી હા મળી એટલે છે. ટોપ ઓફ ધ લિસ્ટ ટોપ ઓફ ધ લિસ્ટ ઇઝ ધ ગોવાના શર્ટ આવ્યા છે. એક ફ્રેન્ડ એટલે વન ઓફ ધ ફેવરેટ કપલ ઓફ માય લાઈફ, દે વેન્ટ ટુ ગોવા અને મારા ફેવરેટ શર્ટ્સ હતા
And we can even say આપણું birthday celebration Oh, on yes. set. ઓ યસ ફેન્ટાસ્ટિક 20 That was the best 28 જૂન વિશે ever. સેમ બર્થડે રાઈટ તો સેટ પર ઢોલ નગારા અને મોટી અમે 5 shoot કિલોની કરતા કેક હતા. ને શૂટ કરતા હતા લગન સ્પેશિયલ Lovely surprise. લવલી સરપ્રાઈઝ Wow. ઢોલ નગાડા સાથે અમે Yeah. ડાન્સ બહુ નાચ્યા હતા પછી અમે રાત્રે. બહુ મજા આવેલી. So I guess that is the best મિત્ર surprise. મને આ સરપ્રાઈઝ બહુ મળ્યા નથી પણ આપ્યા બહુ છે આપ્યા બહુ છે આપ્યા છે લોકોને યાર મને બહુ ગમે સરપ્રાઈઝ આપવાનું કેમ સડનલી ટુ અપિયર સમવેર બોમ્બે આવી જવું કે મારો એક ફ્રેન્ડ ચેન્નઈ ભણતો હતો બોમ્બે કેમ આવવાનું પણ એવું ફ્રેન્ડ્સને મળવા માટે કેવી રીતે ફ્રેન્ડ્સ ગુડ ડિઝાઇન મસ્ટ friends, બી friends. નાઈસ નાઈસ ગુડ ડિઝાઇન યાર વેરી નાઈસ પછી આ તો અમને કહેવાનું બંધ કરવું પડશે ભાઈ મારો ફ્રેન્ડ ચેન્નઈ મ્યુઝિક ભણતો હતો સ્કૂલનો ફ્રેન્ડ તો એણે મને એવો એક દિવસ મેસેજ કર્યો યાર બહુ ટાઈમથી મળ્યા નથી તો હું ચેન્નઈ પહોંચી ગયો હતો બીજા દિવસે Wow. સાંજે હવે ફિલ્ટર કોફી પીધી હતી સાથે એ તો દોસ્તાર જ હતો મ્યુઝિક શીખતો હતો એવું બધું એ તો દોસ્તાર છે એટલે એને પાછું પૂછ્યું કે એ આપણે તો પછી મુંબઈમાં કોણ છે જેના કેમ વિશે કહું તમે શા માટે હું કહું શા માટે તું ના કે પછી કહીશ તમને પતી જાય ઓકે પછી કહેજે હો. હા, ને. હા આપણે ઓફ કેમેરા બહુ બધું કન્ફર્મ કરવાનું બાકી છે હા તમે પહેલા બીજું બધું કન્ફર્મ કરો મારું તો કહેવાય જશે અને બાકી બધું કન્ફર્મ જ છે ખાલી તારીખ જ નથી ખબર મારું કઈ છે નહીં સ્ટે સિંગર સ્ટે હેપી બધા કહી આવ્યો છું જેટલા રેડિયો સ્ટેશન બધા ઇન્ટરવ્યુમાં શક્તિ કોઈને મિત્ર ગમતો હશે ને તો બી લીગાડી ના પેલો સ્ટેજ એને યાર સ્ટે સિંગર વાળો જવાનો ના ના કોઈ છોકરી એને ચેલેન્જ તરીકે બી લે કે આ સ્ટે સિંગર હવે આ નહીં. પઢાઈ બતાવો પઢાઈ બતાવો પઢાઈ બતાય પટાઈ બતાય આ લોકોને નવું શીખવાડ્યું છે પટાઈ બતાય ય. કરી દેખાય કઈ દેખાય કઈ તાકાત કરી બતાય બતાય કરી બતાય ખાઈ દેખાય દેખાડાય શું હવે અટકશે નહીં તમે ચાલુ રાખજો એ તો બોલ્યા જ કરશે Okay. ખાઈ બતાય છે ને વાહ તમે લોકોએ શીખવાડ્યું છે કેટલું બધું એને શીખવાડ્યું હતી એકવાર ભૂલમાં બોલાઈ ગયું મેં તો કુદી બતાય ત્યારથી એને બતાય પકડી લીધું છે પછી બધાએ દિવસમાં બતાય. 5-6 વાર આવું બતાય બતાય કરે છે પી બતાય That's lovely. અરે યાર. ચલો હવે આપણે સાઇન ઓફ કરીએ પહેલા આ ફિલ્મ વિશે એક શબ્દ યુ ઓલ હેવ ટુ સે એન્ડ ધેન જોય રાઈડ મેજિકલ ઓકે થેન્ક યુ ઇમોશનલ એને આ કર દો ઇમોશનલ ઇમોશનલ છે અમારી સોલફુલ સોલફુલ સો સોલફુલ જોય રાઇડ અને મેજિકલ આ ફિલ્મ જોવા તમે લાયા બધા શબ્દો જ લાયા જજો આપણે. આ દોસ્તો શું મસ્તી કરે છે કાઉચ પર આઈ એમ શ્યોર સ્ક્રીન પર પણ આવી ધમાલ હશે યસ મળીએ લગનમાં સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન